દેશમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 602 કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 5 દર્દીઓ મોતને ભેટ્યા। દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4440 પર પહોંચી ગઈ છે। તો નવો જે સબ વેરિયન્ટ છે JN1 એ ઘાતક સાબિત થતો જોવા મળી રહ્યો છે, કારણ કે 5 દર્દીઓના કોરોનામાં 24 કલાકમાં મૃત્યુ થયા છે। સંક્રમણમાં ચિંતાજનક રીતે દેશમાં વધારો નોંધાઈ રહ્યો છે। નવા 602 કેસ છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા છે। તો કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા અત્યારે 4440 પર પહોંચી ગઈ છે। દિવસે ને દિવસે આ સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે। આ તરફ તંત્ર પણ સજાગ છે। હોસ્પિટલ્સને તૈયારીઓના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને બીજી તરફ હવે ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધારવામાં આવી રહી છે। જે પહેલા દૈનિક 100 ટેસ્ટિંગ થતા હતા તે હવે 500 કરી દેવામાં આવ્યા છે।